અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સરવરિયા ગામે 10 દિવસ અગાઉ રાત્રિના સમયે એક મોબાઈલની દુકાનમાં ચોરી થઈ હતી। ચોરે સમગ્ર ચોરીને અંજામ આપવા માટે પ્લાન બનાવી 2 થી 3 દિવસ રેકી કરી હતી અને પછી ચોરી કરી હતી, જેમાં ગેસ કટર વડે દુકાનનું શટર તોડી તેમાંથી 14,24,949ની કિંમતના અલગ અલગ કંપનીના 51 મોબાઈલ ફોનની ચોરી કરી હતી। ત્યારે આ ચોરી કરનાર ચોરને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ટૂંક સમયમાં જ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો। ચોરોએ ચોરી માટે ઉપયોગમાં લીધેલ મારુતિ ઝેન ગાડી તથા 2 મોબાઈલ મળી કુલ 15,04,949 મુદ્દામાલ કબજે કર્યો છે। મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાલાસિનોરના સરવરિયા ગામે મોબાઈલની શોપમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે, જેમાં 2 આરોપીઓને ચોરાયેલા મોબાઈલ તેમજ એક ઝેન ગાડી સાથે ઝડપી પાડ્યા છે। આરોપી ફિરોઝ મોહમ્મદ રફીક બિસ્તી રહેવાસી શેગલ ફળિયા મેં મસ્જિદ પાસે ગોધરા પંચમહાલનો છે, જ્યારે બીજો આરોપી સાદિક મોહમ્મદ રફીક બિસ્તી છે પણ શેગલ ફળિયા મેં મસ્જિદ પાસે ગોધરાનો રહેવાસી છે। આ ચોરી દરમિયાન મોબાઈલમાંથી લગભગ જુદી જુદી કંપનીના 51 જેટલા બ્રાન્ડ ન્યૂ મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી। અમારી એલસીબીની ટીમ જેના પીઆઈ ખાંટ, પીએસઆઈ સુસોદિયા અને પીએસઆઈ મકવાણા આમની ટીમને એક બાતમી મળી હતી કે સરવરિયા ગામે જે ચોરી થઈ છે, ઘરફોડ ચોરી રાત્રે, એમાં 2 આરોપીઓ જેના નામ છે ફિરોઝ સન ઓફ મોહમ્મદ રફીક ભિસ્તી રહે ગોધરા અને સાદિક સન ઓફ મોહમ્મદ રફીક ભિસ્તી આ પણ રહે ગોધરા, આ બંને ઈસમોએ આ ચોરી કરેલી છે। તેથી આ લોકો જ્યારે ચોરીનો માલ લઈ અને વેચવા માટે એક જગ્યાએ જતા હતા, આ બાતમી અમારી એલસીબીની ટીમને મળતા એલસીબીની ટીમ તુરંત હરકતમાં આવી હતી અને ચોક્કસ જગ્યાએ એમની ગાડી રોકતા એમના ગાડીમાંથી આપ જોઈ શકો છો એવી રીતના તમામે તમામ 51 મોબાઈલ ફોન રિકવર કરવામાં મહીસાગર એલસીબીને સફળતા મળી છે। આ ટોટલ મુદ્દામાલ 51 મોબાઈલ ફોન અને એમને જે ચોરીમાં ઉપયોગમાં લીધેલું હતું વાહન એ મળી અને ટોટલ 15 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં એલસીબી સફળ થઈ છે। સર, કેવી રીતે આ લોકોએ ચોરીને અંજામ આપ્યો હતો? આ બંને વિરુદ્ધમાં હજી સુધી કોઈ પણ ક્રિમિનલ રેકોર્ડ નથી, એટલે આ લોકોએ અમારા ઇન્ટ્રોગેશન દરમિયાન એવું જાણવા મળ્યું છે કે મહીસાગર જિલ્લામાં, અરવલ્લી જિલ્લામાં, ગોધરા જિલ્લામાં અને ખેડા જિલ્લામાં નાની નાની ચોરીઓ કરેલી છે। પછી નાની નાની ચોરીઓમાં એમને સફળતા મળી અને ફાવટ આવી ગઈ એટલે એમને મોટો હાથ મારવાનું વિચાર્યું હતું અને એના માટે એ લોકોએ 50,000 રૂપિયા દઈ અને એક મારુતિની ઝેન ગાડી ખરીદી હતી, જેના કારણે એ લોકો ચોરીનો ઉપયોગ કરી શકે અને આપણી ચોરીમાં પણ એને ઝેનનો ઉપયોગ કરેલો હતો। એમોમાં એવું છે કે આ લોકો જ્યારે રાત્રે 13 તારીખના રાતે આ મોબાઈલ ફોનની શોપ તોડી એની પહેલા એની લગભગ 2 થી 3 દિવસ સુધી એની રેકી કરી હતી, કેવી રીતે ચોરી કરવી, કયા સમયે કરવી એ બધો પ્લાન એમને નક્કી કર્યો હતો। દુકાનનું શટર એમને ગેસ કટરથી તોડ્યું હતું અને એ ગેસ કટર પણ ની અમને માહિતી મળી ગઈ છે। ગેસ કટર પણ અમે લગભગ આજે રિકવર કરી લઈશું। તો આવી રીતે મહીસાગર એલસીબીને ખૂબ જ ટૂંકા સમયગાળામાં એક મોટી ચોરી તમામે તમામ મુદ્દામાલ સાથે રિકવર કરવાની સફળતા મળી છે। સર, કુલ કેટલી કોસ્ટનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો? 14 લાખની કિંમતના મોબાઈલ ફોન છે। લગભગ બધા જે 15 મોબાઈલ છે એમાંથી લગભગ 2 ને બાદ કરતા લગભગ બધા જ મોબાઈલ પેટી પેક છે, બ્રાન્ડ ન્યૂ છે અને આ લોકો વેચવા માટે જ જતા હતા અને એમનું વાહન જે મારુતિ ઝેન જે એમને ચોરીમાં કામે ઉપયોગમાં લીધું હતું એ પણ અમે ઝડપી પાડ્યું છે। તો આમ ટોટલ 13 થી 13.5 લાખના મોબાઈલ ફોન્સ અને 50,000ની કિંમતનું એમનું મારુતિ ઝેન વાહન એમ ટોટલ બધું થઈ અને બીજી સામગ્રી ગણીએ તો 15 લાખની વધુનો મુદ્દામાલ મહીસાગર એલસીબી કબજે કરેલ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।